ડાકોર મંદિરના દર્શન કરી અહીંયાથી હવે અમે જઈશું મહિપતસિંહ બાપુના આશ્રમે. ફાઉન્ડેશન પર જવું છે. તો ફાઇનલી અમે પહોંચી ગયા છે મહિપતસિંહ બાપુના આશ્રમે. ત્યાં જઈને અમે તમને પૂરા આશ્રમનો વ્યૂ બતાવવાના છે. તો બન્યા રહો અમારી સાથે પૂરા વિડીયોમાં. જો અમારી ચેનલ પર પહેલી વાર આવ્યા છો તો પ્લીઝ અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. અહીંયા અમે પૈસા લખાવી અમે નીકળી ગયા પૂરો આશ્રમ ફરવા માટે. બાપુને મળવાની ઈચ્છા હતી. બાપુ કાલ રાતે જ વાત થશે અમારી વિડીયો પર તો નહીં થઈ. ફ્લાઇટમાં હશે. ફ્લાઇટ ડીલે Okay. હતું એટલે 7:30. સ્પેશિયલ તો ખાસ એમને મળો જ આવ્યા ને આપણે. તો પછી એવું કહું ટાઈમ સેટ ના થાય એમાંથી વડોદરાથી આવવાનું. આ છે મહિપતસિંહ બાપુનો QR. તમે તમારી ઈચ્છા શક્તિ ખરેખર મહિપતસિંહ બાપુ ખૂબ જ સેવાનું કામ કરે છે. તો આપણે પણ એમને સાથ જરૂર આપવો જોઈએ. હે અમારાથી જે પણ કાંઈ સેવા થઈ તે અમે કરી દીધી છે. તો તમે પણ સહયોગ કરો ફાઉન્ડેશનમાં. મહિપતસિંહ બાપુનો આખો આશ્રમ દેખી અમને ખૂબ જ સરસ લાગ્યો અને ખૂબ જ સરસ અનુભવ થયો. ટાઈમ થઈ ગયો છે ખૂબ જ વધારે અને અમારે જવું છે વડોદરા. તો અમે નીકળી ગયા છે રિટર્ન વડોદરા આવવા માટે. આજુભાઈ કમ્પ્લીટ સરળ બનાવે છે. જો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરી કમેન્ટ કરી શેર કરવાનું ના ભૂલતા. તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં. તબ તક કે લીએ બાય બાય.